આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે સાઇટ ટ્યુટોરિયલ્સ માટેની, એનો આ બીજો એપિસોડ છે. આ એપિસોડમાં આપણે જોઈશું કે સાઇટ ઉપર જ્યારે ડ્રોઈંગ્સ ઇસ્યુ થાય છે એ સ્ટેજ વાઇઝ ઇસ્યુ થાય છે. પણ મારા હિસાબે એવું હોવું જોઈએ કે જ્યારે પણ ડ્રોઈંગ ઇસ્યુ થાય બધા જ ડ્રોઈંગ સાથે ઇસ્યુ થવા જોઈએ. પ્લિન્થ લેવલ, સ્લેબ લેવલ અને ટેરેસ લેવલના ડ્રોઈંગ આપણી પાસે આવી જવા જોઈએ. તેથી આપણે બધા ડ્રોઈંગ, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ, આર્કિટેક્ચરલ ડ્રોઈંગ, એ બધા ડ્રોઈંગ સુપર ઇમ્પોઝ કરી શકીએ અને એ લોકોની ક્વેરી હોય રિઝોલ્વ થાય. પછી આપણે GFC ડ્રોઈંગ મતલબ ગુડ ફોર કન્સ્ટ્રક્શનવાળા ડ્રોઈંગ સાઇટ ઉપર સેન્ડ કરીએ અને પછી જ આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ. એની સાથે સાથે MEPના ડ્રોઈંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગના ડ્રોઈંગ પણ આપણે સાથે ઇસ્યુ થાય એનો ટ્રાય કરીએ, જેથી ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, મિકેનિકલ માટે કોઈ પણ ઇસ્યુ હોય, આર્કિટેક્ચરલનો કોઈ ઇસ્યુ હોય, સ્ટ્રક્ચરલ ઇસ્યુ હોય, કોઈ એલિવેશનમાં કોઈ કન્ફ્યુઝન હોય, સ્ટ્રક્ચરલમાં એ રિક્વાયરમેન્ટ હોય પણ એલિવેશનમાં એ વેલિડ ના થતું હોય, એ બધા ઇસ્યુ જ્યારે બધા ડ્રોઈંગ એક સાથે આપણી પાસે આવે કે સાઇટ આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણી પાસે આવી જાય, તો તેને લીધે આપણે બધા ડ્રોઈંગ એકબીજા સાથે કોલોબરેટ કરી અથવા એમાં કોઈ ક્વેરી હોય રિઝોલ્વ કરી અને પછી કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ તો મારા હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય. અને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સ્લીવ ક્યાં રાખવી, રેઇન વોટર ક્યાં રાખવું, એ બધા ઇસ્યુ પાછળથી આપણે ક્રિએટ થાય છે કે ત્યાં બીમ નડતો હોય, એવું બધું થતું હોય. એ બધા ઇસ્યુ રિઝોલ્વ કરવા માટે આપણે MEPના ડ્રોઈંગ, આર્કિટેક્ચરલ ડ્રોઈંગ, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ કે બીજા કોઈ પણ ડ્રોઈંગ હોય, બધા ડ્રોઈંગ સાથે આવે એમનું 1 મહિના સુધી આપણે રિકન્સિલેશન કરીએ કે એ લોકોનું એક્ઝિક્યુટ કરીએ કે કઈ રીતે થઈ શકે છે અને પછી આપણે આગળ વધીએ. તો મારા હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે અને સાઇટ એકદમ સ્મૂથ ચાલે. આપણે કોઈ પણ ડ્રોઈંગ ડિલે ના થાય અને કોઈ પણ ક્વેરી જે તે એક્ઝિક્યુશન ટાઈમે ના આવે. આ તમે ધ્યાન રાખશો તો મોટાભાગના પ્રોબ્લેમ સાઇટ રિલેટેડ જે કોઓર્ડિનેશનના છે એ રિઝોલ્વ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.